સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. એક વર્ષ પછી ફરી તમારા બધાના દર્શન કરી ખૂબ આનંદ થયો. જામનગરની ધરતી પર બેઠા છીએ. જામનગરના સત્સંગના પાયામાં કીર્તિ મામા મેન છે. કીર્તિ મામાને સત્સંગ ક્યાંથી ને કેવી રીતે? સ્વામીજી રાજકોટ પધારેલા. ત્યાં સ્વામીજીએ પૂછ્યું કે મારે જામનગર જવું છે, કોઈની ઓળખાણ પીછાણ છે કે? મારે જામનગર જવું છે, કોઈની ઓળખાણ પીછાણ હોય તો કોન્ટેક્ટ કરો કે. એમના જીજાજી છે રાજકોટમાં. એમણે કહ્યું કે સ્વામીજી મારા શાળા છે કે, પણ ભગવાનમાં માનતા નથી. એવી છે એ વાત કરવાની. સાહેબ કે વાંધો નહીં કે એકવાર લઈ તો જાઓ કે. પ્રોગ્રામ ગોઠવ્યો. આમ રિસ્પેક્ટ ખૂબ કે સંત આવતા હોય તો એને આગતા સ્વાગતા કરવી જોઈએ. રિસ્પેક્ટ સચવાવું જોઈએ. એટલે મામાએ સ્વાગતની પૂરેપૂરી વ્યવસ્થા રાખેલી. સ્વામીજીનું સ્વાગત કર્યું. એક જ ઘર હતું, બે કંઈ જવાનું હતું નહીં. બીજા હતા થોડા થોડા પરિચયમાં. સ્વામીજી મામાને ઘેર રોકાયા, થાળ કર્યા, જમ્યા. એક દિવસ રોકાવાનો પ્રોગ્રામ કર્યો. બીજે દિવસે 4-5 જગ્યાએ કંઈક પધરામણીનું પ્લાનિંગ કર્યું. મામાને પાન ખાવાની ટેવ. ડ્રાઇવિંગ એ કરતા હતા મામા પોતે. પાનની દુકાને ગાડી ઊભી રખાવી. અને સ્પેશિયલ ગ્રાહક એમના મસાલા અલગ રાખે. મોટા ગ્રાહક હોય તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એની વસ્તુ અલગ રાખવામાં આવે.
જે ટાઈપનું પાન જોઈએ એના મસાલા એના અલગ જ હોય. અને રોજના 8 થી 10 પાન ખાવા જોઈએ. એણે હામટા 10 પાન બંધાઈ લીધા. દિવસમાં પછી જવાનું મન ના લાગે. સ્વામી સાથે હોય ઘડી ઘડી જવાય નહીં. મામા વિચાર કર્યો હામટા 10 બંધાઈ લઉં. ગાડીમાં બેઠા. સ્વામી મામા શું લાયા કે પાન. કેટલા છે? તો કે 10. આટલા બધા કે? આટલા બધા? કેટલા દિવસ ચાલે? તો સાંજે પૂરા કે. તો 10 પાન સાંજે પૂરા થાય એનો પણ કેફ હોય. મામા કે સાંજે પૂરા કે એવું? એ પાછા ભળી જાય. પછી ધીરે બોલા, સારું આજનો દિવસ ખાઈ લો કે. શું કહ્યું? આજનો દિવસ ખાઈ લો. હવે જેને રોજના 10 પાન જોતા હોય બીજે દિવસ બંધ થાય ખરા? સામે બેઠા સાક્ષી સ્વરૂપ વાત કરવાની. ખોટું હોય તો મામા કે. મામા ખોટું હોય તો કહેજો. સ્વામી કે આજનો દિવસ ખાઈ લો કે. એટલે સ્વામીજીએ સાંજે આખો દિવસ રહ્યા. બીજો દિવસ પણ સાંજે વિદાય થતા હતા. તે પેટ્રોલ પંપ સુધી મામા વળાવવા જાય. જ્યારે જામનગર આવે નહીં મામા, પેટ્રોલ પંપ સુધી વળાવવા જાય મામા. ત્યાંથી છૂટા પડે. એટલે પગે લાગ્યા છૂટા પડ્યા. બીજે દિવસ સવારે રૂટિન્સ પ્રમાણે પાનના ગલાથી પાન લીધું. સ્વામીજીએ કહ્યું હતું ગઈકાલે કે આજનો દિવસ ખાઈ લો. પણ બીજે દિવસ ખાવા માટે લીધું પાછું. મોઢામાં મૂક્યું, ચાવવાની શરૂઆત કરી તો એને કંઈક લાગ્યું કે પાનમાં કંઈક ગડબડ છે. મોઢામાંથી બહાર કાઢ્યું, ખોલીને જોયું તો અંદર મકોડો. મકોડો ચવાઈ જાય પછી શું થાય? પાન ખાવાનું મન થાય? તરત જ થૂકી નાખ્યું અને ગયા પાનવાળાની દુકાને. બરોબરનો ઉધારો લીધો કે તું પાનમાં તું ધ્યાન નહીં રાખો એટલે મકોડો અંદર આવી ગયો. તો કે સાહેબ તમારા મસાલા અલગ રાખું છું કે તમારું પાન થઈ જાય એટલે મસાલાના ડબ્બા બંધ થઈ જાય છે, મકોડો આવે જ નહીં કે. તો કે નીકળ્યોનું શું કે? બે હાચા. આને નીકળો અને એ ખોટા નથી. ને પેલો ડબ્બા એક જ વ્યક્તિ માટે બનાવતા હોય અને ડબ્બા બધા બંધ કરીને પાછા મૂકી દે. મામા કે આજથી તારા પાન હરામ કે. શું કહ્યું? આજથી તારા પાન હરામ કે. પેલા એ બચારે બિઝનેસ મોટો ઘરાક લઈને હાચવા માટે પ્રયત્ન કર્યો કે તમે સાહેબ ચિંતા ન કરતા, હું કાળજી રાખીશ, તમારા ડબ્બા હું હાચવીને મૂકીશ, જોઈને મસાલો નાખીશ, આમ કરીશ તેમ કરીશ. તો કે ગયા હવે તારું પાન ન ખાવ કે. તે મામાએ છોડ્યું.
પછી હવે એ પાનમાં મકોડું આવ્યું ક્યાંથી એ રહસ્ય હવે. પછી મામા જ્યારે સ્વામીજીની વિદાય કરતા હતા ને આગલે દિવસે પાનનું ખાધું ને આગલે દિવસે ત્યારે સ્વામીજી કહ્યું કે મામા અન્નકૂટ ઉપર તમે સોખડા આવજો કે અન્નકૂટ ઉપર સોખડા આવજો. એટલે મામાને અન્નકૂટ પર સ્વામીજીએ આમંત્રણ આપેલું. એટલે એ જે 4-5 મહિના વચ્ચે ગયા હશે પછી અન્નકૂટ પર સોખડા આવ્યા. 2 દિવસ રહ્યા. અન્નકૂટમાં સ્વામીજીએ આરતી પણ સાથે કરાવડાવી. પછી સાહેબ આજે આપણે વાસણા જઈએ, ત્યાં જઈને આપણે જમીશું કે. બીજે દિવસે વાસણા લઈ ગયા. બપોરના થાળ ત્યાં હતા. સ્વામી સાથે જે કોઈ મહેમાન હોય એના માટે સંતો ઠાકોરજીના ધરાવેલા પાન લઈને જાય. એટલે મામાને સાથે જમાડ્યા. જમાડ્યા પછી સ્વામીજી જોડે બેહાડ્યા જમવા માટે. જમ્યા પછી સંતોએ પાન બીડું આપ્યું. મામા કે આમ કે નહીં ખાવું વિચારે. સ્વામી સાંભળીને કે મામા લો લો કે આ તો ઠાકોરજીનું પ્રસાદનું પાન છે, આમાં મકોડા ના હોય કે. તો મકોડો મૂકનાર કોણ? બરોબર મામા? એનું એક જ દાડામાં છોડવા માટે શું કરવું પડે? અરુચિ કરાવવી પડે. શું કરવી પડે? અરુચિ કરાવવી પડે. એ સામાન્ય વ્યસનથી માંડી પડે 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 સ્વામીજીએ મામાની આધ્યાત્મિકતા અને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યો. સાથે રાખ્યા, સેવામાં રાખ્યા. લીગલ પ્રોસિજરો કરવા માટે, પાસપોર્ટને વિઝાના પ્રોસિજરો માટે પણ સાથે રાખ્યા. હાર્ટનું ઓપરેશન કરાયું તો નિશ્ચિંતા પ્રક્રિયા આપી. ગભરાઈ ગયા હતા કે શું થશે, પાછા આવીશું કે નહીં દવાખાનેથી. કે મામા કાંઈ ના થાય કે ગભરાવાની જરૂર નથી, મેં ઓપરેશન કરાવ્યું છે, મને કંઈ થયું નથી કે. મામા બળ બી આપે અને ઓપન હાર્ટ સર્જરી પણ કરાવડાવી સ્વામીજી. પછી હરિશરણ સ્વામીએ કહ્યું ને આત્મીયતાના માર્ગે પણ પ્રાર્થના કરી. ખરેખર ગરજથી પ્રાર્થના થાય ને. મામાએ ગરજથી પ્રાર્થના કરી કે આપ આત્મીયતાની વાતો કરો છો, મારે ખરેખર આત્મીયતાને જીવવું છે. તો સ્વામીએ જે લેસન આપ્યું ને, એટલે સ્વામીજીએ લેસન કેવું આપ્યું? ઝૂકવાનું લેસન આપ્યું. કેવું લેસન આપ્યું? અઘરું લેસન કહેવાય. સ્વભાવ ઉપર પગ મૂકીને ચાલવાનું લેસન હોય. એની પર સ્વભાવ ઉપર. સ્વભાવ કાઢવા માટે પુરુષ આવ્યા ધરતી પર. એને આપણા બધાના સ્વભાવથી પર કરી ને એમના સુખ્યા કરવા છે. એટલે પણ મામાએ સ્વામીજીને આજ્ઞા પાડી. 56 જણનું લિસ્ટ બનાવ્યું ને 14 મહિના બધાને ઘેર જઈ માફી માગી. જે નમે એ સૌને ગમે. સ્વામીજી એ સૂત્ર મામાને સાકાર કરાવી આપ્યું. અહંકાર કોઈને નમવા ના દે. કાલે હરિશરણ સ્વામી વાત કરી હતી.
એટમ બોમ્બનો એટમ એને તોડવો સહેલો, અહંકારને તોડવો બહુ અઘરો છે. અત્યાર સુધીના આધ્યાત્મિક ઇતિહાસમાં કોઈએ અહંકાર પર હાથ નાખ્યો નથી, સિવાય હરિસા સ્વામીજી. આપણે બધા નસીબદાર છીએ. અહંકાર વસ્તુ એવી છે ને કે જન્મ લેવડાવે. શું લેવડાવે? સ્વામીજી કહેતા કે ફરી આ ધરતી પર આવવા જેવું નથી. ફરી આ ધરતી પર આવવા જેવું નથી. તો આવવાનું થાય છે એનું કારણ શું? તો વ્યક્તિનો અહંકાર એને પાછો લાવે છે. આપણે તો છેલ્લો જન્મ મહારાજ મળ્યા, કરુણાનિધિ પુરુષ, એને આપણી અહંકારને કાઢવા માટેનો સંકલ્પ કર્યો છે. આપણે એના રસ્તાનો સાથ આપવો બસ. હઠમાન ને ઈર્ષાના ભાવ એને મુકાવે કોણ? એક નાનો પ્રસંગ કરીને મારી સેવા પૂરી કરીશ. મામાની વાસનાની વાત કરી. એ વાસના ગામ સોખડાથી 5-6 કિલોમીટર થાય. ત્યાં 100 એકર જમીન છે. ગામના ભક્તોએ સ્વામીજીને ખેડવા માટે આપેલી. કોતર લેન્ડ હતી. સ્વામીજીને લેવલ કરવા માટે વર્ષો સુધી યુવા શિબિરો કરી. ગામડેથી યુવકોને બોલાવે, આનંદ કરાવે, રમાડે, જમાડે. કલાક 2 કલાક સેવા યજ્ઞ પણ હોય. અમુક પ્રેક્ટિકલ વિચાર કરીએ તો અમારા સાસી સાહેબ બહુ પ્રેક્ટિકલ. એ સ્વામીજીને કે સ્વામીજી આપણે આ યુવા શિબિર કરીને જમીન લેવલ કરાવીએ, એનો જે ખર્ચો થાય ને એના કરતાં અડધી મજૂરીમાં લેવલ થઈ જાય. શું કે લૌકિક દ્રષ્ટિએ આ બધાને રાખવાના અને જમાડવાની જે વ્યવસ્થા કરવાની, અને આપણે કોઈ કામ ના કર્યું, ધારો કે બોમ્બેથી મિલિંદ ભાઈ આવ્યા, કોઈ કોદારો કે પાવડો તગારો પકડ્યું ન હોય તો કેટલાક કલાક કામ કરે. એવા દીકરાઓને બોલાવીને સાંઈ શિબિર કરે, એની પાસેથી કામ કરાવે. એટલે કામ કર્યું ના હોય, અડધો કલાકથી થાકીને બેસી જાય, પણ આખો દિવસ રમાડવાનો જેમ આનંદ તો કરાવવાનો. એટલે સાસી સ્વામી કહે સ્વામીજી આના કરતાં પેલું સસ્તું પડશે. સ્વામી કે તમને સમજ ના પડે. યુવકોને હેત થાય છે ને, એને ખેતી કરવાની કંઈ પડી નહોતી, જમીન લેવલ કરવાની કંઈ પડી નહોતી. પણ યુવકોના જીવનનું પરિવર્તન થાય, હેતે કરીને માર્ગે ચડે, એ હેત કરવા માટે સ્વામીજીએ આવી શિબિરો કરી. પહેલી શિબિર કરી 1971માં શુક્લ તીર્થની શિબિર કરી હતી. અમે પહેલી શિબિરમાં પાર્ટિસિપેટ થયેલા. 10મામાં ભણતા હતા. એટલે ખાલી 60 દીકરાઓ હતા. બાળ મંડળ ગણો, યુવક મંડળ ગણો, જે આ જ એટલા જ. કેટલા? 60 કે 80 દીકરાઓ હતા. 80 દીકરાઓથી મળી ને 80,000 સુધી સમજી લઈ ગયા.
શું કરવા? એક જ નિશાન હતું કે ગુરુ હરિયોગીમાનનો સંકલ્પ, યુવકો મારું હૃદય છે. તો એ યોગીમાનને રાજી કરવા માટે મારે યોગીમાનના ચરણે હજારો યુવકો ધરવા છે. દિવસ રાત સમય જોયા નથી. બાપાના યોગમાં આવ્યા ત્યારથી 1953-54 2021 સુધી સમજે યુવા પ્રવૃત્તિ માટે ખૂબ દાખલો કર્યો. ધામમાં જવાના આગલા 4-5 દિવસ પહેલા સમજીને ડાયાલિસિસ ચાલતું હતું. ડાયાલિસિસ ચાલતું હોય તો પણ સ્વામીજી એકદમ ઊભા થઈ ગયા. મૈત્રી સ્વામી સેવામાં હતા. કે યુવકોને આપણે શિબિર કરી લેવી શકે. કેટલા દિવસ પહેલા? 4 દિવસ પહેલા. એ કેવા આકારે હશે સ્વામીજી? એનું સપનું યોગી મહારાજ સિવાયનું બીજું નહોતું. એટલે છેલ્લી આપણે જ્યારે 2020નો સમય કર્યો, 2 લાખ યુવાનો હતા. એ સ્વામીજીની ગુરુ ભક્તિ કેવી હશે? એ પુરુષનો દાખલો, એ પુરુષનો ભેડો, એને આપણે ભક્તિ બનાવી છે. દરેક યુવકના લેવલે જઈને મામાની ઉંમરે તો બહુ યુવક જ હતા ત્યારે યુગમાં આવ્યા ત્યારે. પેલા 30 વર્ષ થયા, મામા 35 વર્ષ. 35 વર્ષ પહેલા અત્યારે 70 થયા એટલે 35 વર્ષ ના હોય મામા. 35, 70 એટલે યુવાન હતા. સ્વામીજી યુવાનોને પકડાયા. એનું પરિવર્તન કરવા માટે સ્વામીજીએ દાખલો કર્યો વર્ષો સુધી. એટલે સ્વામીજી કે એક યુવાન બચે તો પરિવારની રક્ષા થાય. એક પરિવાર બચે તો સમાજની રક્ષા થાય, ગામની રક્ષા થાય અને દેશની રક્ષા થાય. સ્વામીજી એક યુવાન માટે એટલો દાખલો સ્વામીજી કરતા હતા. તો આપણે બધા જ આપણને શરૂઆતથી સ્વામીની સરસની ગોદ અને માર્ગદર્શન મળે છે. અહીંયા પણ સરસ યુવા સભા થાય છે. સંતો મહિને 2 મહિને એક વખત અહીંયા આવે છે. પણ કાર્યકર્તાઓ સરસ, એ પણ સરસ યુવા પ્રવૃત્તિ કરે છે. તો અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવો છે આપણે. હમણાં એક દીકરાને પૂછ્યું, ભદ્રમની માતા, એટલે હું તો સભામાં જાય છે તો સ્વામીજી મન નથી થતું. શું કરે? બુધવારે સભા થાય તો ઘેરે જવું. ઘેર શું કરો? ઘેર આપણે શું કરીએ? નવરા હોય તો દૂર દર્શન. શું કરીએ? નવરા પડીએ એટલે ટાઈમપાસ. ટીવી સામે બેસીને ટાઈમપાસ કરીએ. ટીવી જોવાને અમે ના નહીં પાડતા. ટીવી જોવાનું, એમાંથી તમારી આત્માની યાત્રા ચલાવે એટલું કેટલું મળે નોટ કરજો. તમે કલાકને બદલે 2 કલાક જોજો, આનો વાંધો નહીં. પણ એમાંથી તમારી આત્માની યાત્રા ચલાવે એટલું તમને શું મળે છે? ને 1-1.5 કલાક સભામાં જજો, પછી એમાંથી તમારા આત્માની યાત્રામાં ચાલે એટલું કેટલું મળે છે એ નોટ કરો. બુદ્ધિશાળી છીએ કે એમાં ફાયદો થાય.
હંમેશા ખોટનો ધંધો ન કરાય. જ્યાંથી ફાયદો થતો હોય એવો ધંધો કરાય. સત્સંગમાં કોઈ ખોટ નથી. દીકરાને પૂછ્યું, તમે શું ટીવી પર ટાઈમ પાસ કરો? આપણે ટાઈમને પાસ નથી કરવો, ટાઈમને વેસ્ટ નથી થવા દેવો, પણ ટાઈમને ઇન્વેસ્ટ કરવાનો. વેસ્ટની જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનો. પોતાનો ટાઈમ એક એક સેકન્ડની કિંમત છે. એ સમયને દુરુપયોગ ના થાય. આપણી આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે. પરિવારના આપણા દીકરા દીકરીઓની સારા સંસ્કારોનું જતન થાય. એના માટે પણ આપણે સત્સંગ કરવો છે. તો આવો સરસ સત્સંગનો યોગ છે. અહીંયા સર્વાતીત સ્વામી આવે છે, અવારનવાર લાભ આપે છે. અઠવાડિક સભા થાય છે, તો અઠવાડિયે કલાકે કાઢવા પ્રયત્ન કરજો. તો જેમ હરિશરણ સ્વામી કહ્યું કે જેને જેનો આશરો એને લાજ. ભગવાનના થઈને જીવીએ, ભગવાનને માથે પડીને જીવીએ, તો ભગવાન આપણી બધી ચિંતા કરે. તનની, મનની, ધનની ને આત્માની બધી રીતે રક્ષા કરે. પેલા બારદાનવાળા શેઠની વાત કરી. એને યુગમાનના વચનમાં વિશ્વાસ હતો. સત્સંગ કરતા હતા તો યોગીમાનના આશીર્વાદ મળ્યા. એમ સત્સંગ કરીએ તો ભગવાનના આશીર્વાદ મળે. તો આપણે આશીર્વાદ જોઈએ છે. ઘરમાં દિવાળી પ્રગટાવી છે આપણે. ઘરમાં દીવા જલાવવાથી દિવાળી નથી થતી હો. એ તો અંદર દિવેલ ખલાસ થઈ જાય, દીવા ઓલવાઈ જાય. પણ કાયમને દિવાળી કર્યું હોય તો આવા સંતોની સાથેની મૈત્રી હોય તો ઘરમાં ભક્તિ, મીઠાશ, આત્મીયતાના દીવડા પ્રગટે. તો આપણે આપણા ઘરમાં 12 મહિના દિવાળી રાખવી છે. તો એના માટે ગુરુહરિ ખરેખર સત્સંગ કરી અને પ્રભુ તરફની યાત્રા કરવા માટેનું બળ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.